અમદાવાદ દુર્ગા વિદ્યાલય ચાંદલોડિયા ખાતે રમત ઉત્સવ યોજાયો। રમત ઉત્સવમાં તમામ બાળકોએ ભાગ લીધો અને નવી નવી રમત વિશે જાણ્યું। તો રમતમાં ભાગ લઈ વિદ્યાર્થીઓને આનંદ અનુભવાયો કે જેમાં બાળકોને રમત ઉત્સવમાં જોડાવા માટે સ્કૂલના શિક્ષકોએ પણ ખૂબ મહેનત કરી। સ્કૂલમાં અલગ અલગ રમતો રમાડી બાળકોને રમત તેમજ તેમાંથી મળતી રોગ પ્રતિકારક શક્તિ વિશે માહિતી આપવામાં આવી હતી। જીતેન્દ્ર પ્રજાપતિ, DP ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। મારું નામ છે પંચાલ હેત। રમત ઉત્સવ આજે રમી રહ્યા છીએ અને ચંદ્રકાંત સરને રમત ઉત્સવનો બધાને રમી રહ્યા છે। મારું નામ ઠાકોર સાધના છે। આજે અમારી દુર્ગા સ્કૂલમાં રમત ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। એમાં ખોખો, પછી આંધળાની ગોળીમાર, પછી સાડી પહેરાવી, સોય દોરો એવી રમતો ઉજવવામાં આવી હતી। તેમાં અમે પણ ભાગ લીધો હતો અને અમને ખૂબ જ મજા આવી। મારું નામ લુહાર પ્રિન્સ છે અને હું કબડ્ડીમાં સારું એવું રમી શકું છું। મારી જોડે મયંક છે, એના કારણે બી હું સારી સાંકળ બનાવી રમી શકું છું। મારું નામ કુકાણી વેનિશા છે। હું ધોરણ 10માં ભણું છું। અમારી શાળાનું નામ દુર્ગા વિદ્યાલય છે, જે ચાંદોડિયા ખાતે આવેલી છે। અમારા પ્રિન્સિપલનું નામ ચંદ્રકાંત પટેલ છે। આજે અમારી શાળામાં રમતોત્સવનું કાર્યક્રમ થયો હતો। એમાં બહુ બધી નવી નવી રમતોનું આયોજન હતું, જેમાં આંધળાની ગોળીબાર, સોય દોરો, સંગીત ખુરશી વગેરે, ખોખો વગેરે વગેરે રમતોનું હતું। આવો પ્રોગ્રામ અવારનવાર થવો જોઈએ, કારણ કે આનાથી શરીરમાં એક એનર્જી આવે છે અને અમને સ્ફૂર્તિ મળે છે। આજે અમારી સ્કૂલમાં રમત ઉત્સવ હતો, એમાં મેં ભાગ લીધો હતો। એમાં ખોખો, પછી ગોળીબાર, સોય દોરો, આવા બધામાં મેં ભાગ લીધો। ગૌતમ પ્રિયા વિક્રમભાઈ, દુર્ગા વિદ્યાલય ચાંદોડિયા પાસે। આજે રમત ઉત્સવ હતી અમારે તમારા પ્રિન્સિપલનું નામ? ચંદ્રકાંત પટેલ। ચંદ્રકાંતભાઈ પટેલ। હા, આજે તમે શું કર્યું? રમત ઉત્સવમાં સાડી પહેરી। એના સિવાય બાકી બધા બાળકોએ શું કર્યું? ખોખો, સંગીત ખુરશી, પછી સાડી પહેરવાનો, પછી આંધળા ગોળ, પછી લીંબુ ચમચી અને બસ। મારું નામ દિયા સોલંકી છે। હું ધોરણ 10માં ભણું છું। અમારી સ્કૂલમાં આજે રમત ઉત્સવ ઉજવ્યો હતો, જેમાં સાડી પહેરવાની પણ રમત હતી। એમાં મેં પહેલાં સાડી પહેરી હતી। એમાં મનીષા ટીચર, રીના ટીચરે અમને પહેલાં તેના નિયમો શીખડાવ્યા હતા। આ બાદ અમે લોકોએ ચાલુ કરી। એમાં પછી પહેલો નંબર મનીષા ટીચરે, રીના ટીચરે અમને શીખડાવ્યું હતું। પછી સીએમ સરે આ રમત વિશે વિચાર્યું હતું। અમારા સ્કૂલમાં રમત ઉત્સવનો પ્રોગ્રામ હતો। એની અંદર રમતો લગભગ 25 થી 30 રમતો હતી। એની અંદર લીંબુ ચમચી, પછી સંગીત ખુરશી, ખોખો, તમામ રમતો અમે ભાઈઓ અને બહેનોને બધાને સાથે રમાડ્યા હતા। સાથે સાથે એની અંદર જે વિજેતા ટીમ હોય એ લાસ્ટમાં વિજેતા ટીમ પણ જાહેર કરવામાં આવી હતી। અને આ રીતનો આખો અમારો રમત ઉત્સવનો આજનો કાર્યક્રમ રહ્યો। અને એની સાથે સાથે જે બહેનોને અમે સાડી પહેરવા માટેનો રમત રાખી હતી, કારણ કે હાલના આપણે સમયમાં જોઈએ તો છોકરીઓને સાડી પહેરતા પણ આવડતી નથી। તેના કારણે અમે સાડીનો પણ અહીંયા આગળ રમતની અંદર ભાગ રાખ્યો હતો। મારું નામ પંચાલ મિત છે। હું દુર્ગા વિદ્યાલયનો સ્ટુડન્ટ છું। આજે સ્કૂલમાંથી આ યોજવામાં આવે રમત ઉત્સવ બહુ જ સારું કર્યું। પેલા જૂની દેશી રમતોને માન આપવામાં આવ્યું છે અને જે અમારા ટ્રસ્ટી જે લક્ષ્મણ દાસે આ બહુ જ સારું કામ કર્યું છે કે જૂની રમતોને અત્યારે યાદ કરવામાં આવી છે। પ્રિન્સિપાલ શ્રી અમારા ચંદ્રકાંત પટેલ, એમને પણ ધન્યવાદ છે કે આવી અમને રમત રમવાનો અમને મોકો આપ્યો। હું મનીષાબેન એસ પટેલ, દુર્ગા વિદ્યાલય ચાંદલોડિયા તળાવ પાસે। અમારી શાળાની અંદર આજે રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો। એમાં ખોખો, લીંબુ ચમચી, સાડી પહેરવાની, આવી અનેક રમતો રમાડી। એમાં બાળકોના વિકાસ ઘણો થાય છે। રમતોત્સવથી બાળકોનો વિકાસ, શારીરિક વધારો થાય, એમનો માનસિક વિકાસ પણ થતો હોય છે। એટલે રમતોત્સવ બાળકો માટે ખૂબ જરૂરી છે। અને આવી ગુજરાતી માધ્યમની શાળાની અંદર જે રમતોત્સવ થાય છે એ ઇંગ્લિશ મીડિયમની શાળાઓ કરતાં પણ ઘણો સરસ થાય છે। અમારી શાળાની અંદર બાળકો, વિદ્યાર્થીઓ, છોકરીઓ, છોકરા બધાએ સરસ રીતે ભાગ ભજવ્યો અને અમે પણ ખૂબ ખુશ થઈ ગયા, બાળકો પણ ખૂબ ખુશ થઈ ગયા।
આજ રોજ દુર્ગા વિદ્યાલય ખાતે શિયાળુ રમતોત્સવ રાખવામાં આવેલો, જેની અંદર ભાઈઓ અને બહેનોએ થઈને કુલ 250 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અમારી આ શાળાની અંદર કબડ્ડી, ખોખો, ચેસ, આ ઉપરાંત સ્લો સાયકલ, સ્લો દોડ જેવી સ્પર્ધાઓ રાખવામાં આવેલી અને એમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને નવીન રમતોનું જ્ઞાન પણ એમને આપવામાં આવ્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓ એવા હતા કે ખરેખર રમતના જ્ઞાન વિશે જાણતા ન હતા, એના નિયમો જાણતા ન હતા, તેમ છતાં ભાગ લીધો અને એ લોકો આ નિયમો જાણતા થયા. એ ખૂબ સારી બાબત છે. નમસ્કાર, મારું નામ આર્ય પંચાલ છે. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. અમારી શાળા દુર્ગા વિદ્યાલય ચાંદલોડે અમદાવાદમાં આજે એટલે કે 31 ડિસેમ્બરે વર્ષના આખરી દિને રમતોત્સવનો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે, જેમાં ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓ જોડવામાં આવે છે. અમારે શાળામાં ઘણી રમતો જેમ કે ચેસ, ખોખો, કબડ્ડી, 3 પગી દોડ, સ્લો સાયકલિંગ, 100 મીટર દોડ, કબડ્ડી, એ બધી ઘણી બધી ગેમો રાખવામાં આવી છે, જેનાથી બધા વિદ્યાર્થીઓનો જોશ વધે છે અને એટલે ઉત્સાહ આવે છે, આનંદ પણ આવે છે. એટલે શાળામાં ભણવાની પણ ઈચ્છા થાય છે. જે લોકો ભણવામાં નબળા હોય પરંતુ એ લોકો રમતમાં આગળ વધી શકે એ રીતે પણ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાલય ચાંદલોડિયા મુકામે આજે અમારી સંસ્થામાં બહાર આવે એવો પ્રયત્ન કર્યો અને એના ભાગરૂપે બાળકોએ હોશભેર ભાગ લીધો છે અને બાળકોને આજના દિવસમાં સ્પોર્ટ્સ ડે નિમિત્તે ખૂબ ઉત્સાહ આવ્યો છે. એટલે શૈક્ષણિક કાર્યની અનુસંધાનમાં આવી પણ નાની નાની પ્રવૃત્તિઓ કરવી જોઈએ, જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય. અને આ સ્પોર્ટ્સ ડે એટલા માટે કે ગુજરાત સરકાર અને ભારત સરકારના ખેલ મહાકુંભ અંતર્ગતનો એક પાર્ટ હતો અને એના ભાગરૂપે બાળકોએ અહીંયા ભાગ લીધો છે. અને શાળાના તમામ જે સંસ્થા વતી હું કહું તો બધા જ શિક્ષક મિત્રો, આચાર્યશ્રી અને એમનો પણ અમને સહકાર મળ્યો છે અને એમના સહકારથી આ એક સ્પોર્ટ્સ ડેનું અમે આયોજન કરેલું છે, જેમાં બાળકો ખૂબ સરસ રીતે આજે રમી રહ્યા છે. એમનો પણ આનંદનો પાર નથી. સાથે સાથે એમની અંદર રહેલી જે ઉર્જા કે અમારામાં આવી શક્તિ સમાયેલી છે અને એ શક્તિ એમને બહાર લાવવા પ્રયત્ન કર્યો છે. આજે ક્રિકેટની અંદર જોઈએ તો ક્રિકેટ એવી રમત છે કે જેમાં અમુક જ બાળકો, પણ અમે બધી જ દેશી રમતોને પ્રાધાન્ય આપ્યું છે, જેવી કે કબડ્ડી છે, ખોખો છે, જેના નિયમો બાળકોને અત્યાર સુધી ખબર હોતા જ નથી. અને એ નિયમો જ્યારે ખબર ન હોય ત્યારે એ રમતનું મહત્વ શું છે એ વિશે બાળકોને જ્ઞાન હોતું નથી. એટલે અમે બને ત્યાં સુધી બધી દેશી રમતોને મહત્વ આપીને બાળકોની શક્તિઓને બહાર લાવવા અને ખીલવવાનો એક પ્રયત્ન કર્યો છે. આપનો પણ આભાર. અમારી સંસ્થા વતી આપ અમારી સંસ્થાની મુલાકાત લીધી અને બાળકોની આ શક્તિઓને બહાર લાવવા માટે તમે પણ પ્રયત્ન કર્યો છે, એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દુર્ગા વિદ્યાલયના પટાંગણમાં વાર્ષિક રમતોત્સવનો કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો છે. છોકરાઓ અને છોકરીઓની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 9 થી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીનીઓએ જુદા જુદા પ્રકારની રમતોમાં ભાગ લઈ અને પોતાનું જે શારીરિક કૌશલ્ય, માનસિક કૌશલ્ય જે છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ખરેખર રમતોત્સવ એ અભ્યાસનો પણ એક ભાગ છે. રમતનું મેદાનમાં વિદ્યાર્થીઓ રમતો રમી અને પોતાનું શારીરિક સાથે સાથે માનસિક વિકાસ કરી અને પોતાની ઉજ્જવળ કારકિર્દીના શરણમાં આ પ્રમાણે શરૂઆત કરે એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. શાળાકીય રમતોત્સવ દરમિયાન વિદ્યાર્થી પોતાનું જે કૌશલ્ય છે બહાર લાવી અને આગળ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને દેશ લેવલે પણ પોતાનું કૌશલ્ય બતાવી અને પોતાનું નામ રોશન કરે એ ખૂબ જરૂરી છે. માટે દરેક શાળાએ આ પ્રમાણેના વાર્ષિક રમતોત્સવ આયોજન કરી વિદ્યાર્થીઓને શારીરિક, માનસિક ક્ષમતાનો ચકાસી અને એમને ખૂબ આગળ લાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. ધન્યવાદ. થેન્ક યુ.